સ્વમાં જ સ્થિર રહેવું એ વાત છે. સામાન્યતઃ મન, વચન અને કાયાથી જે કંઈ થાય એ બધું મેં કર્યું, મારાથી થયું, યશ અપજશ આપણે લીધો જ છે એમ આપણે માનીએ છીએ. આપણો અહમ બધું પોતાને માથે લઈ લે છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. પરંતુ આ આંખ મીચાઈ જતા પછી શું એ કોઈ વિચારતું નથી. ઉલટાનું પછી શું થશે એની પણ ચિંતા થતી હોય છે. અનેકની આંખો મીચાઈ ગઈ ને દુનિયા ચાલતી હોય એમ ચાલ્યા કરે છે, એ કોઈના મગજમાં ઉતરતું નથી. એનો અર્થ એ નહીં કે કંઈ કરવું જ નહીં. અહીં કહે છે કે બધા કર્મ તો થતા જ રહે છે, પણ હું હવે એને મારા તરફથી કાંઈ ટેકો આપતો નથી. જે કંઈ થાય એ ઈશ્વરની મરજી મુજબ થયા કરે છે ને હું માત્ર બસ જોયા કરું છું. હું તો મારામાં સ્થિત છું, સ્વ છું. આવા સ્વસ્થ માણસ જ ખરેખર આનંદમાં હોય છે. બાકી આપણે અનેકના ચહેરા પર હાસ્યની રેખાઓ જોઈએ, પણ એમાં અંતરમાં ઉજાગ અને ઉદાસી ભર્યો હોય છે. એકવાર જેને આત્મતત્વની ઝલક મળી, સ્વમાં સ્થિર થયો, એને બરોબર સમજાઈ જાય છે કે શરીર, મન, વાણી જે કંઈ કરે છે એ પ્રકૃતિ મુજબ થયા જ કરે છે. હું એમાં કાંઈ વચ્ચે આવતો નથી. જેમ જેમ તટસ્થ થતા જઈએ એમ એમ સ્વમાં સ્થિર થતા જવાય. સ્વમાં પૂર્ણપણે સ્થિત એ જ કુટસ્થ. આમ પહેલાં તટસ્થ ને પછી કુટસ્થ એ જ છે આત્મતત્વ. અક્ષર ગીતા કહે છે તેમ કુટસ્થ એટલે અક્ષર ઉચ્ચતઃ, કોઈ તરફ રાગ નહીં તેમ વૈરાગ પણ નહીં. જૈન દર્શનમાં કહે છે તેમ વિતરાગ. સરસ્વતી ચંદ્રમાં સાધુ વિષ્ણુદાસના શિષ્યો કહે છે તેમ સ્વરક્ત. ગીતામાં ગુરુ શિષ્યને કૃષ્ણ અર્જુનને સમજાવે છે, જ્યારે અહીં તો ગુરુ શિષ્ય બંને લગભગ સમાન ભૂમિ પર છે. બંનેનું જાણે એકબીજામાં પ્રતિબિંબ જ પડે છે. એથી જનક રાજા પોતાની અનુભૂતિને માત્ર અભિવ્યક્ત કરે છે. તે કહે છે કે પ્રીતિ અભાવેન શબ્દાદિ અદેશ્યેત ચ આત્મનઃ વિક્ષેપે કાગ્ર હૃદય એવ અહમ અસ્થિતઃ. શબ્દ વગેરે વિષયો તરફ પ્રીતિ એટલે કે આસક્તિના અભાવથી તેમજ આત્માની અદૃશ્યતાને લીધે હૃદય એટલે મન વિક્ષેપોથી મુક્ત થઈ એકાગ્ર થવાથી હું મારામાં જ સ્થિત છું. વિષમ વિષય સબ જાન કર, શબ્દાદિ में मत राग कर, आत्मा सुधा का पान कर, मत देह में अनुराग कर. आत्मा सुधा के पान से विक्षेप सब छूट जाता है. विक्षेप मिटले की तुरंत निज आत्मा में डट जाए. મન વિક્ષેપોથી મુક્ત થઈ એકાગ્ર થયું છે એટલે કે નિર્વિચાર થઈ ગયું છે. એ માત્ર આત્મ તત્વમય બની ગયું છે ને જ્યાં વિચારો નથી ત્યાં એના પ્રાગટ્ય સ્વરૂપ જેવા શબ્દો પણ રહેતા નથી. વિચાર હોય તો વાણી હોય, પરંતુ આત્મતત્વથી ઓળખાણ વિચાર વાણીનું કામ નથી. તૈત્રિક ઉપનિષદ કહે છે કે તયો વચ્ચો નિર્વર્તે અપ્રાપ્ય મનસા સહ. જનક રાજા કહે છે કે શબ્દો વગેરે વિષયો તરફ હવે આસક્તિ નથી. જનક રાજા મોગા નથી થઈ ગયા. નહીં બોલવું રહેતા નથી. જરૂર પડે જરૂર શબ્દો જરૂર બોલે છે, પરંતુ સામાન્ય જનને એ શબ્દો પ્રત્યે, વાણી પ્રત્યે પણ જે એક આસક્તિ હોય છે એ હવે નથી. તેમ કહે છે શબ્દો કે ભાષા સારા ખરાબ હોતા નથી. આપણને તે શું અસર કરે છે તે પર આધાર છે. આપણું અપમાન થાય કે આપણે ખરાબ લાગે, ન ગમે એવા શબ્દો કે ભાષાને આપણે અપશબ્દો કહીએ છીએ. વાસ્તવમાં શબ્દો તો છે એ જ છે જે આપણે માટે સારા નથી. આપણે અનુભવ્યું છે કે આપણી ભાષાના શબ્દોની આપણને કંઈ અસર થતી નથી, કારણ કે આપણે એ જાણતા નથી.
એ તરફ આપણી કોઈ જ આસક્તિ નથી. જાણીતા શબ્દો પ્રત્યે પણ એવો જ અનાસક્તિ ભાવ કેળવવાનું કહે છે. ત્યાં તો પછી કદી અપમાન લાગે જ નહીં, દુઃખ જ ન લાગે. બીજું કહ્યું છે, આત્માની અદ્યશ્યતાને લીધે ઉપનિષદો સ્પષ્ટ રીતે સમજાવે છે કે આત્મા દેખાતો નથી, સંભળાતો નથી વગેરે. કઠોર ઉપનિષદ કહે છે તેમ અશબ્દ, અસ્પર્શ, અદ્વંદ્વ અયવ તથા અસરમ નિત્યમ અગન યથાવત ચ વત. ગીતા કહે છે જો અવ્યક્તોંગમ અતિ જ્ઞોયમ ઉચ્યતે. બહુદ ઉપનિષદ કહે છે તેમ ન દ્રષ્ટે દ્રષ્ટારામ પશ્યતે શ્રુતે શ્રોતાહમ અલો યાન મત મરવાંતે મન્વીયાન વિજ્ઞતે વિદ્વાંત વિશ્વનિતા. દ્રષ્ટિને જોનારા આત્માને તું ન જોઈ શકે, શ્રવણને સાંભળનાર આત્માને તું ન સાંભળી શકે, મનને વિચારનાર આત્માને તું ન વિચારી શકે વગેરે. કેન ઉપનિષદ પણ આ જ કહે છે. આમ આત્માની અધ્યસ્થતા એમના અંતરમાં આવેલી જ છે. તેથી જ કહે છે કે આમ હવે મન વિક્ષેપોથી મુક્ત થઈ એ આત્મા પર જ એકાગ્ર થયું છે. આમ થવાથી વિશ્વની વસ્તુઓ, વ્યક્તિઓ, વ્યવહારો વગેરે આસક્તિ રહેતી નથી. સાક્ષી ભાવ સ્થિર થયો છે. પરિણામે મનમાં કોઈ વિક્ષેપ પણ નથી. જ્યાં આસક્તિ છે, વિચારો છે, ત્યાં વૃત્તિ પણ છે ને એ વૃત્તિ જ મનમાં, ચિત્તમાં વિક્ષેપ ઊભા કરે છે. તેથી જ યોગ સૂત્ર કહે છે ને કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. જનક રાજા કહે છે કે મને કોઈ વૃત્તિ રહી જ નથી, તેથી વિક્ષેપ પણ નથી. વૃત્તિ નથી ત્યાં પછી પ્રવૃત્તિ પણ નથી. અન્યની દ્રષ્ટિએ પ્રવૃત્તિ થતી ભલે લાગે, પરંતુ કેન્દ્રમાં તો સ્થિરતા અને જ્યાં પ્રકૃતિ જ નથી તો પછી વૃત્તિ પણ નથી. કારણ કે આ વૃત્તિ એટલે કે ફરી ફરીને એ જ બાબતનું કરવું, અવર્તન, પુનરાવર્તન એ પણ નથી. ને પ્રવૃત્તિ કે આવૃત્તિ નથી ત્યાં પછી નિવૃત્તિ પણ નથી. કારણ કે નિવૃત્તિ શેમાંથી? આમ વિક્ષેપોનું કોઈ કારણ ચિત્તને છે જ નહીં. તેથી જ કહે છે હું સ્વરૂપમાં સ્થિર છું, કેન્દ્રસ્થ છું, આત્મસ્થ છું, સ્વસ્થ છું. તેથી જ હવે આગળ કહે છે કે સમાધિ, આસન વગેરે તો વિક્ષેપો માટે છે. શ્લોક મંત્ર 3. સમાધિ આસન આદિ વિક્ષેપો વ્યવહાર સમાધયતે એવં વિકલ્પ વિક્ષિતમ એવં એવ અહમ આસ્થિતઃ. સમાધિ, આસન વગેરે વિક્ષેપો માટે છે ને એવા વિક્ષેપોના નિવારણ અર્થે જ સમાધિ જેવા વ્યવહાર છે. આવો નિયમ જોઈને હું તો સ્વરૂપમાં જ સ્થિત છું. કર્તાપના ने भोक्तापना ने का जब तलक अध्यास है तब तक समाधि के लिए करना पड़े अभ्यास है. कर्तापना, भोक्तापना, अध्यास जब मिट जाए है, कर्तव्य सब छूट जाए है, निज आत्मा में हट जाए. કંઈ પણ વિક્ષેપોને લીધે જ્યારે મન વિક્ષિપ્ત હોય છે ત્યારે એને ફરી એકાગ્ર કરવા માટે સમાધિ વગેરે પ્રયત્નો કરવા પડે છે. આવો નિયમ જોઈ હું તો મારામાં સ્થિત છું. જ્યાં સુધી માણસમાં અજ્ઞાન છે ત્યાં સુધી દેહ, ચિત્ત, અહંભાવ વગેરે વિક્ષેપો મન પર છવાયેલા રહે છે. મન વિક્ષિપ્ત રહે છે, ડામાડોળ રહે છે. ત્યારે એને સ્થિર કરવા માટે પ્રયત્ન જરૂરી છે. અને એ પ્રયત્નો એટલે આસન, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે માટે જ એ બધું અજ્ઞાનીને માટે છે. પરંતુ જે એને પાર ઉતરી ગયા છે એને માટે એનો કોઈ અર્થ નથી. બીજી રીતે કહીએ તો ઉચ્ચ શિક્ષણ લેનારને માટે બાળકોથી ના પાઠ કે બારાખડી ભણવાનો કોઈ અર્થ નથી. આપણે અગાઉ જોયું કે અષ્ટાવક્ર ગીતામાં ગુરુ શિષ્ય સમાન ભૂમિકાએ છે અને એ ઘણી ઊંચી કક્ષાની ભૂમિકા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખરી સમાધિ તો એ છે કે જ્યારે કોઈ પ્રણાલિકાગત સમાધિની પણ પાર ઉતરી જાય. કબીર એને જ સહજ સમાધિ કહે છે.
ચિત્ત સતત નિરંતર ઈશ્વરમય જ રહે તે સર્વેષુ કાલેષુ મમ અનુસ્મર. ગીતામાં ભગવાન કહે છે, પરંતુ જ્યાં સુધી અજ્ઞાન છે, ચિત્તમાં વિષયા પ્રત્યે રાગ દ્વેષ છે, વાસના છે, ત્યાં સુધી મનમાં ખળભળાટ પણ છે, વિક્ષેપ છે. અને એવા ચિત્તને એકાગ્ર કરવા માટે પ્રથમ તો ચિત્તવૃત્તિ નિરોધ જરૂરી બને છે. ધ્યાન, ધારણા, સમાધિ અત્યંત આવશ્યક છે, પરંતુ એ સાક્ષી છે. જે સાક્ષી છે, જેના ચિત્તમાં કોઈ વિક્ષેપ નથી, વૃત્તિ નથી, વાસના નથી, વમળો નથી, એ સદાય સહજ સમાધિમાં જ રહે છે. એને માટે અન્ય સમાધિને વ્યવહારો કેવા? ગંગા સતી એના ભજનમાં કહે છે ને કે ચિત્તની વૃત્તિ જેની રહે સદા નિર્મળ, સોય નર હરિજનને હાથ રેજી. જનક રાજા કહે છે એમ સ્વરૂપમાં સ્થિરતા એ જ સમાધિ. એથી મારે બીજી કોઈ સમાધિ વગેરેની જરૂર નથી. ઉપનિષદ કહે છે તેમ ધ્યાનની વિસ્મૃતિ એ જ સંભક્ય સમાધિ છે. જીવાત્મા અને પરમાત્મા એક જ છે, એ જ્ઞાન, એ જ સમાધિ. પ્રચલિત અર્થમાં જેને ધ્યાન, સમાધિ વગેરે કહેવાય છે, એ આ ઉચ્ચ કક્ષાએ પહોંચવામાં પગથિયા માત્ર છે. ગીતા કહે છે આધ્યાત્મ જ્ઞાનમ નિત્યમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતત જ્ઞાનમ ઇતિ પ્રાપ્તમ અજ્ઞાતે યદતો અન્યથા. આગળ જનક રાજા કહે છે કે શ્લોક મંત્ર 4, હે ઉપાધેય વિરહાતે એવમ હર્ષ વિષાદયો આત્માવત ધમ હૈ ભ્રમન એવ એસ અહમ અસ્થિર. ત્યાજ્ય અને સ્વીકારેના ભાવ રહિત તથા હર્ષ અને વિષાદના અભાવ પછી હે બ્રહ્મને હવે હું સ્વરૂપમાં સ્થિર છું. यह ग्राह्य है, यह त्याज्य है. अध्यास ये सत्ता मत कर, मत हर्ष कर, मत सुख कर, सर्व द्वंद्वों से परे. निर्द्वंद जब हो जाए है तब शांति अविचल पाए है. संशय सभी मिट जाए है, नित्य आत्मा में डट जाए है. જનક રાજા કહે છે કે હવે મારે માટે કંઈ જ સ્વીકાર્યા જેવું રહ્યું નથી, તેમજ કંઈ જ છોડવા જેવું પણ રહ્યું નથી. સ્થૂળ રીતે છોડવું કે સ્વીકારવું બહુ અગત્યનું નથી. વિશેષ મહત્વની તો એ અંગની વૃત્તિ છે. અહીં કહે છે કે મને એવી કોઈ વૃત્તિ પણ નથી. જે વૃત્તિ જ નથી ત્યાં સ્થૂળ ત્યાગ કે સ્વીકાર જેવું કાંઈ રહેતું નથી. કબીરના દીકરા કમાલને રાજા એક કિંમતી હીરો આપી દીધો. એમને એમ કે કમાલ એ નહીં લે, પણ એણે તો લઈ લીધો. રાજા કહે એ તમે જ ત્યાં ઉપર છાપરાની વાડીમાં મૂકો. મહિના પછી રાજા આવ્યા. એમને એમ કે કમાલ હીરો વેચીને પૈસાદાર થયો હશે, પણ જ્યાં જોયું ત્યાં બધું એમનું એમ. રાજા કહે પેલા હીરાનું શું કર્યું? તો કમાલ કહે જુઓ, તમે મૂકી ગયા ત્યાં જ હશે ને ખરેખર હીરો એમનો એમ પડેલો. રાજાએ પાછો લઈ લીધો, તોય કમાલને કાંઈ નથી લેવાની કે છોડી દેવાની કાંઈ જ્યાં વૃત્તિ જ નથી. તો પછી કબીરે કહ્યું કે બુઢા વંશ કબીરા ક્યાં ઉપજા પુત કમાલ. એવું જ છે હર્ષ વિષાદ. કહે છે કે હર્ષ કે વિષાદ બંનેને મારે માટે હવે અભાવ છે. એટલે કે હર્ષ કે વિષાદ જેવું મારે કાંઈ છે જ નહીં. આ બધા ધર્મો મનના છે. મારે અમની દશામાં એ ધર્મો રહ્યા જ ક્યાં? ગીતા કહે છે ને કે ન પ્રહયસ્યતે પ્રિયમ પ્રાપ્ય ન ઉદ્વિદેત પ્રાપ્ય ચ અપ્રિયતમ સ્થિર બુદ્ધિ અસન્મૂઢો બ્રહ્માવિદ બ્રહ્માણી ચિત્ત યો ન હસ્યતિ ન દ્વેષ્ટિ ન છોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી વ્યક્તિ માન્ય સમે પ્રિયા. સાક્ષીને, સાચા ભક્તને
પ્રાપ્ય અપ્રાપ્યનો ભાવ કે હરખ શોકનો ભાવ રહેતો જ નથી. એને મન બધું સરખું જ છે. અગાઉ અષ્ટાવક્રજીએ કહેલું કે જગતને તું તે જેવું છે તેવું જ. અહીં એ જ ભાવ છે, જે જેવું છે તેવું છે. મને એની કોઈ અસર થતી નથી. પરમ સ્વીકારનો અર્થ જ એ છે કે તમારું પ્રક્ષેપણ એમાં ક્યાંય ન હોય. છે જે છે તે બરોબર જ છે. એ ભાવ આપણી ચેતનાને કર્તૃત્વ ભાવમાંથી સાક્ષી ભાવમાં સ્થિર કરવાની છે. માત્ર એક જ ગીચર બદલવાનું છે ને આત્મા સ્થિતિ થતાં જ ખ્યાલ આવે છે કે જેને શોધતા હતા એ તો આપણી અંદર જ છે, આપણા હૃદયમાં જ છે. ગીતા કહે છે તેમ સર્વસ્ય ચાહમ હદિ સન્નિવિષ્ટો. એટલું જ નહીં, આગળ જતા ઉપનિષદના ઋષિઓ કહે છે તેમ યો અવાવસો પુરુષ સોહમ અસ્મિ ની અનુભૂતિ થાય છે. જે છીએ એનો ખ્યાલ આવે છે. આગળ કહે છે કે આશ્રમ અનાશ્રમ ધ્યાનમ ચિત્ત વિસ્તૃત વિવર્ધનમ વિકલ્પમ મમ વિક્ષેપ એતે એવ અહમ અસ્થિત. આશ્રમ અનાશ્રમ ધ્યાન ચિત્તનો સ્વીકાર અસ્વીકાર મારો જ વિકલ્પ છે એમ જાણી હું મારામાં જ સ્થિર છું. મન બુદ્ધિ से मैं हूँ परे नहीं ध्यान ध्यात्या देय में निष्काम निर्विकल्प हूँ नहीं ज्ञान ज्ञाता ज्ञेय में ऐसे निरंतर मन से ब्रह्म भेद सब मिट जाए है सब कामना निर्मूल हो निज आत्मा में डट जाए. ત્રણ મુખ્ય બાબતો કહી છે: આશ્રમ અનાશ્રમ, ધ્યાન અને ચિત્તનો સ્વીકાર અસ્વીકાર. જનક રાજા કહે છે તેમ જે આત્મસ્થિત છે એને આત્માને એમાંનું કાંઈ જ લાગુ પડતું નથી. આત્માને જેમ જાતિ નથી, સ્ત્રી કે પુરુષ નથી, તેમ કંઈ આશ્રમ પણ નથી, એ કોઈ વર્ણ પણ નથી. આત્મા ખરા અર્થમાં અત્યાશ્રમી છે. સર્વ આશ્રમોને અતિક્રમી ગયેલો કેવલ્ય ઉપનિષદમાં સંન્યાસ ભાવ ધારણ કરનારને અન્યાતસ્મરી કહ્યો છે. એકાંતમાં સહજપણે પવિત્ર ભાવે લોક શરીર સ્થિર રાખી સંન્યાસ ભાવે ઇન્દ્રિય સંયમ સાધી સ્વગુરુને ભક્તિ ભાવે પ્રણામ કરી વિશુદ્ધ નિષ્કલંક શોક રહિત આત્માનું હૃદય કમળમાં ધ્યાન કરો. સંન્યાસ ભાવ ધારણ કરનાર પણ આત્મામાં જ સ્થિત હોય, તેથી જ એ અન્યાશ્રમી કહેવાય. અહીં જનક કહે છે કે આશ્રમ કે અનાશ્રમ એ મારો વિકલ્પ છે. આશ્રમ અનાશ્રમ પણ મનના જ વિકલ્પો છે. એ જ રીતે કહે છે કે સ્વીકારનો કે ત્યાગનો ભાવ પણ મનને વિકલ્પ છે. મારે તો સ્વીકાર્ય ત્યાગ જેવું કંઈ છે જ નહીં. ધ્યાન પણ મનની એક ભાવદશા વર્તાવે છે. સહજ ધ્યાન જ ખરો ધ્યાન છે, જે આત્મસ્થને માટે સહજ છે, કોઈ કૃત્ય નથી. આગળ કહે છે કે કૃત્ય કરવું કે ન કરવું એ અજ્ઞાન જ છે. શ્લોક મંત્ર સ કર્મ અનુષ્ઠાનમ અજ્ઞાનાત યથા એવ ઉપસ્ય તથા બુધવા સમ્યક ઇદમ તત્વમ એવમ એવ અહમ આસ્થિત. જે કર્મ કરવા એ અજ્ઞાનને લીધે છે, એમ કર્મથી ઉપરાગ થવું, કર્મ ન કરવા એ પણ અજ્ઞાનને લીધે છે. આ તત્વને સારી રીતે જાણીને હું મારામાં સ્થિત જ છું. करना न करना कर्म का अज्ञान से सब होत है. तुझ आत्मा में बनता नहीं करना न करना क्षेय है. महतत्व संबक जान कर अज्ञान जड़ कट जाए है. होता नहीं है मोह की निज आत्मा में डट जाए है. આગળ કહ્યું કે મારા માટે સ્વીકારવા જેવું કે છોડવા જેવું કંઈ છે જ નહીં. એ જ ભાવ અહીં જુદી રીતે ફરીથી વ્યક્ત કર્યો છે. કર્મ કરવા, કંઈ પણ કરવાનું, સ્વીકારવાનું ને અજ્ઞાનને લીધે જ થતું હોય છે. એટલે કે અહમ ભાવથી
કર્તૃત્વ ભાવથી થતું હશે તો બીજી તરફ કંઈ પણ ન કરવું, છોડી દેવું, એમાં પણ એ જ અહંભાવ, કર્તૃત્વ ભાવ રહેલો છે. તેથી અહીં કહે છે કે આ વાતને હું સારી રીતે તતત જાણી ચૂક્યો છું. તેથી હવે હું મારા સ્વરૂપમાં જ સ્થિત છું. હું કંઈ કરતો પણ નથી કે કંઈ છોડતો પણ નથી. બધું પરમાત્મા જ કરે છે. હું તો એને એકમાત્ર સાધન મંત્ર છું, નિમિત્ત માત્ર. જનક રાજા કરવા જેવા કે કરવા પડે એવા બધા કર્મો અવશ્ય કરતા હતા. રાજ પણ ચલાવતા હતા અને ઘણા ન કરવા જેવા કર્મો ન કરતા, છોડી દેતા. એટલે સ્થૂળ રીતે કંઈ નહોતા કરતા કે કરતા હતા એમ નહીં, પણ એમાં ક્યાંય એનો અહંભાવ આડે આવતો ન હતો. ગીતા કહે છે કે કર્મણેવી હિ સંસિદ્ધ્યમ અસ્તિત્વમ જનકાદિયઃ લોકસંગ્રહવે વાપી સંપસ્ય કંતુ મહિષી. ગીતા કહે છે તેમ સર્વ રંગ પરિત્યાગી. એ આ જ વાત છે. એથી છોડવા જેવું હોય તો એ એક જ છે, કર્તૃત્વ ભાવ. કર્મ કરવા કે ન કરવાની વાત નથી, પણ એ વિશેના અહંભાવને મનોવૃત્તિની વાત છે. બાકી ઉપનિષદો અને ગીતા કર્મ કરવાનું તો કહે જ છે. ઈશાવાક ભાષ્ય કહે છે કે કૃતન્વેહે કર્માણી જીજિત વિશે તે સતઃ સમાહ એયતથી ન અન્ય ચેતોંગકી ન કર્મ લિપ્યતે નરે. કર્મ કરતાં જ 100 વર્ષ જીવવાનું ઈચ્છાઓ, આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી. તેથી તને કર્મ ન લેવું. કર્મ કઈ રીતે કરવા એના આગલા મંત્રમાં કહે છે તેમ એન કર્ત્યને ભૂજ્યા અનાસક્ત ભાવે કર્મ કરો ને ભોગવો, એ પણ અહંભાવ વિના. અહંભાવ અને આસક્તિના ત્યાગની જ વાત છે. નરસિંહ મહેતા કહે છે એ જ વાત કરે છે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. પોતાની દુકાન હોય એને માલ વેચાય તો મજા આવે ને ન વેચાય તો ન ગમે, કારણ કે મારાપણાનો ભાવ છે. પરંતુ હું વેપાર કરું છું એ ભાવ છે. પરંતુ જો પરમાત્મા વેપાર કરે છે, હું તો માત્ર એના ચાકર છું, એ ભાવ રાખે તો ન વેચાવા બદલ અફસોસ ન થાય ને વેચાણ થાય તો ફૂલીને ફાળકો ના થાય. માલ વેચાય કે ના વેચાય, ચાકરને શું કંઈ જ ચિંતા ન રહે. એટલે જ મીરાબાઈ કહે છે ને કે મને ચાકર રાખોજી, માલિક તો બસ પરમાત્મા જ સબકા માલિક. એક ગીતામાં ભગવાન વચન આપે છે કે તેવા લોકોનો યોગક્ષેમ હું વહન કરું છું. યોગક્ષેમ વહાવ્યહમ. શ્લોક મંત્ર 7. અચિત્યન ચિત્યમાન અપિ ચિંતરૂપી ભજિતે સો તત્વા તત્ભાવનત તસ્માત એવ અહમ અસ્તિ. સચિત્યનું ચિંતન કરનાર તે ચિંતનરૂપ થઈ જશે. તેથી હું તો એવા બધા ભાવ છોડીને આત્મામાં જ સ્થિર છું. चिंतन करे है जब तक नहीं ब्रह्म जाना जाए है. चिंतन रहित है ब्रह्म सो चिंतन रहित ही पाए है. चिंतन रहित हो जाए है सो ज्ञान संबक पाए है. संबक हुआ जब ज्ञान तब निज आत्मा में डट जाए. અહીં જનક રાજા અદ્ભુત વાત કરે છે. કહે છે કે માણસો પણ થાય છે ને કંઈ આચિંત્યનું પણ ચિંતન કરે છે. ઉપનિષદો પોકારીને કહે છે કે પરમ તત્વ, આત્મ તત્વ, વાણી, વિચાર, ઇન્દ્રિયો બધાથી પર છે. ચિંતન મનનનું કાર્ય છઠ્ઠી ઇન્દ્રિય એવા મનનું છે. પરંતુ મનની પણ મનન કરવાની, ચિંતન કરવાની શક્તિ પરમાત્મા જ છે. તો પછી ચિત્ત એનું ચિંતન કેવી રીતે કરી શકે? કેન ઉપનિષદ કહે છે તેમ ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છન્તિ ન મનો ન વિદ્યમો ન વિજાને યથે તદ અનુશિષ્યતિ. તું ચક્ષુ, વાણી, મન જતા નથી.
ત્યાં ચક્ષુ વાણી મન જતા નથી. અમે એ જાણતા નથી. એ આગળ પછી 5મા મંત્રમાં કહે છે એમ એતે મનસા ન મનુતે એન આહો મનોમતમ. જે મનથી મનન થઈ શકે તેમ નથી, પણ મન એને કારણે જ મનન કરી શકે છે. આમ ચિંતન કરી શકવાની શક્તિ જ મૂળ છે. એનું ચિંતન કઈ રીતે કરી શકે? એથી અચિંત્યનું ચિંતન કરવાની વાત ખોટી છે. છતાં પ્રણાલીગત રીતે હંમેશા ઈશ્વરનું મનન ચિંતન કરવાનું કહેવામાં આવે છે, એનું સ્મરણ કરવાનું કહેવામાં આવે છે. અને જન સામાન્યને માટે એ ઉચિત પણ છે, કારણ કે કિટ બ્રહ્મ ન્યાય એનું જ નિરંતર સતત ચિંતન કરવાથી કોઈક દિવસ એ ચિંતન રૂપ થઈ જવાની સંભાવના રહેલી છે. એટલે કે આત્મ સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિની ઝલક મળવાની શક્યતા રહેલી છે ને તો પછી આગળ વિશેષ કંઈ ચિંતન કરવા પણ રહેતું નથી. એથી જ અહીં જનક રાજા કહે છે કે મેં ભાવ પણ હવે છોડી દીધો છે, ચિંતન કરવાનું પણ મૂકી દીધું છે, કારણ કે હવે હું તો મારા આત્મામાં સ્થિત જ થયો છું. બીજી રીતે એમ પણ કહી શકાય કે અચિંત્ય છે એનું ચિંતન કરવાનું જ્યાં શક્ય જ નથી, ત્યાં જો એનું ચિંતન કરવા જાઓ તો તમને ચિંતા સિવાય બીજું શું મળે? અચિંત્યનું ચિંતન કરનારને અચિંત્ય તો મળશે, ઉલટાનું એ મેળવવાની ચિંતા તને ચારે તરફથી ઘેરી વળશે. એટલે જ અહીં કહેવાય છે કે મેં તો એવો ચિંતા ઊભી કરાવે એવો ચિંતન કરવાનો ભાવ જ છોડી દીધો છે. ટૂંકમાં હું હવે ચિંતન પણ કરતો નથી, માત્ર આત્મ સ્વરૂપમાં સ્થિત જ છું. ચિત્તનું સિદ્ધને ચિંતા કરે, હરિને કરવું હોય તે કરે. ગીતામાં ભગવાન પોતાનું સતત સ્મરણ કરવાનું અને અનન્ય ભાવે ચિંતન કરવાનું કહે છે, કારણ કે યુદ્ધના મેદાનમાં વચ્ચે અર્જુન એ વખતે મોહગ્રસ્ત થઈને સ્વધર્મ મૂકી જાય એમ હતા. એથી એમને સતત સ્મરણ ચિંતનની જરૂર હતી. અહીં જનક રાજાની વાત જુદી છે. એવો આત્મામાં સ્થિત થયેલા છે ને એક ક્ષણે પછી સ્મરણ ચિંતન ધ્યાન પૂજા પાઠ ભજન કીર્તનની કોઈ જરૂર રહેતી નથી, બલકે સાધન રૂપે બધું આપમેળે જ છૂટી જાય છે. હવે આ પ્રકારના છેલ્લા મંત્રમાં જનક રાજા કહે છે કે એવમ એવ કૃત્યમ એન ન કૃતાર્થ ભવેતે યશો એવમ એવ સ્વભાવો યહ સ કૃતાર્થો ભવેત યશ. જેણે આ પ્રમાણે કર્યું તે કૃત્ય થાય છે, અને જેનો સ્વભાવ જ આ પ્રમાણેનો થયો છે એ પણ કૃત્ય જ છે. जो साधनों से ब्रह्म को चिंतन रहित पहचान करा कृत्य नर हो जात है, ऐसा कहे है प्रश्न नर। साधक भले हो सिद्ध जो चिंतन रहित हो जाए है, भोला नहीं संदेह कछु निज आत्मा में डट जाए। जनक राजाए પહેલા કહ્યું કે હું મારા આત્મ સ્વરૂપમાં સ્થિર છું. અહીં હવે કહે છે કે જે કોઈ આ રીતે પ્રાથમિક કક્ષામાં ભજન કીર્તન પાઠ પૂજા તીર્થ ધ્યાન સ્મરણ મનન વગેરે ચિંતન વગેરે સાધનો દ્વારા માર્ગદર્શન મેળવીને કર્મશ ઉચ્ચ કક્ષાએ જઈ છેવટે આત્મસ્થ અને પછી કુટસ્થ થાય છે, એ જ ખરેખર તો કૃત્યકૃત થાય છે, ધન્ય થઈ જાય છે. અને એમ કરવા જતાં જેનો સ્વભાવ જ આ પ્રમાણનો બની જાય છે, જેની પ્રકૃતિ જ આત્મરૂપ થઈ જાય છે, એ પણ કૃત્યકૃત થાય છે, ધન્ય થઈ જાય છે. અહીં જનક રાજા કહે છે કે વિવિધ પ્રકારની સાધનાઓ દ્વારા, સાધન ભજન દ્વારા, અર્થાત કર્મ માર્ગ યોગ માર્ગ વગેરે દ્વારા જે આત્મસ્થ થયા છે એ ધન્ય છે. ને જે સ્વભાવથી પ્રકૃતિથી એટલે કે જ્ઞાની પ્રાપ્તિને લીધે આત્મસ્થ થયા છે એ પણ ધન્ય છે, કૃત્યકૃત છે. આમ રામકૃષ્ણ પરમહંસ કહેતા તે શિખર એક જ છે, જ્યાં જવાનો માર્ગ જુદા જુદા છે. કોઈ પણ માર્ગે જાઓ ઉપર પહોંચનાર ધન્ય છે. લક્ષ્ય હંમેશા ઉપર પહોંચવાનું હોવું જોઈએ. નજર સામે પંખીની આંખની જેમ
શિખર પરમ તત્વ જ રાખવું જોઈએ. ત્યાં જવાના, એને પહોંચવાના, પામવાના માર્ગ સાધનોમાં અટવાઈ ન જઈએ, ત્યાં અટકી ન પડીએ એ ખ્યાલમાં રાખવાનું છે. રસ્તાના કિનારે મૂકેલો પથ્થર ગંતવ્ય સ્થાન અને અંતર જ બતાવે છે, એ પોતે ગંતવ્ય સ્થાન નથી, એ ભૂલવાનું નથી. પ્રકરણ 12 એવમ એવ અષ્ટક સંપૂર્ણ. બોલો સદગુરુ દેવની જય.